નમસ્કાર મિત્રો મિત્રો કોઈ એક ઘટના અને ત્યારબાદ તેના પાછળ લાગતું સમાજનું ટેગ શું આજની તારીખે પણ કોઈની હત્યા થાય કોઈના પર હુમલો થાય તો તેને સમાજ સાથે જોડવું શું જરૂરી હોય છે ખરા અર્થમાં સમાજના લોકો સામસામે આવતા હોય છે એ પરિસ્થિતિ પણ શું ગુજરાત માટે બરોબર છે આજની તારીખે બગદાણા બબાલને લઈ આહિર સમાજ અને કોળી સમાજના વિડીયો વાયરલ છે એકબીજા પર ટિપ્પણી કરવામાં આવી રહી છે પરંતુ આપણે એ પણ જોઈ લેવું જોઈએ કે જે વિરોધ કરી રહ્યા છે જેમના પર આરોપ લાગી રહ્યો છે એ બંને વચ્ચે ભૂતકાળમાં કેવા સંબંધો હતા થોડીક તસવીરો છે એ મારે આપને બતાવી છે અને થોડી વાતો કરવી છે પછી તમારે નક્કી કરવાનું છે આ પહેલી તસવીર છે આ પહેલી તસવીરમાં તમે આ ફોટો જોઈ ઓળખી જશો કે કોણ છે માયાભાઈ આહિર છે અહીં ઓળખી જશો કોણ છો તે ભીખુદાનભાઈ ગઢવી છે અર્જુનભાઈ મોઢવાડિયા છે કીર્તિદાનભાઈ ગઢવી છે પરંતુ આ વ્યક્તિ કોણ છે જે વ્યક્તિ બગદાણા બબાલને ખૂબ જ નજીકથી જોતા હશે રાજુલામાં રહેતા હશે પટ્ટાના સારા એવા રાજકારણના જાણકાર હશે એ કહેશે કે આ હીરાભાઈ સોલંકી છે અને વાત એની 101% સાચી છે આ હીરાભાઈ સોલંકી છે અને તે ખબર અંતર પૂછવા ગયા હતા માયાભાઈ આહિરના આ ફોટો અત્યારનો નથી આ ફોટો માયાભાઈ આહિરની તબિયત બગડી એ સમયનો છે ત્યારે અમરીશભાઈ ડેર હોય અર્જુનભાઈ મોઢવાડિયા હોય તેઓ પહોંચ્યા હતા અને તેમણે ખબર અંતર પૂછ્યા હતા આ એક ફોટો છે જે દર્શાવે છે કે ભૂતકાળમાં કેવા સંબંધો હતા હજુ એક પછી એક ફોટા આપણે જોવા છે વધુ એક ફોટો જોઈએ આ ફોટો જોઈ તમને આશ્ચર્ય થશે પરંતુ આ ફોટો જે વિડીયોમાંથી અમે લીધેલો છે વિડીયો ભયંકર વાયરલ છે એક તરફ કોળી સમાજના યુવા આગેવાન અને ઉગતો સૂરજ કહી શકાય તેવા દિવ્યેશ સોલંકી છે અને બીજી તરફ આહિર સમાજના યુવા આગેવાન ઉગતો સૂરજ કહી શકે એવા જયરાજ આહિર છે ભલે અત્યારે પરિસ્થિતિ અલગ ચાલી રહી હોય પરંતુ થોડા સમય પહેલા તેવી પરિસ્થિતિ હતી આ બંને ફોટા તમે જુઓ કે એકબીજાને સામાજિક કાર્યક્રમમાં મળ્યા હતા ત્યારબાદ ગળે લાગ્યા હતા અને અમુક સમય સુધી એકબીજા સાથે વાત પણ કરી હતી હજુ એક ફોટો બતાવું આપને કોણ છે પરસોત્તમભાઈ સોલંકી કોળી સમાજના આજની તારીખે સૌથી મોટા નેતા ગણી શકાય તે પરસોત્તમભાઈ સોલંકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયથી જે મંત્રી રહ્યા છે અને કોળી સમાજમાં જેનું ખૂબ ચાલે છે લોકો ખૂબ તેને માને છે એ પરસોત્તમભાઈ સોલંકી માયાભાઈ આહિર જવાહરભાઈ ચાવડા આ ફોટો ક્યાંનો છે તો જયરાજ આહિરના લગ્નનો આ ફોટો છે જે જયરાજ આહિર પર આરોપ લગાડવામાં આવી રહ્યો છે તેના લગ્નમાં જ પરસોત્તમભાઈ સોલંકી હાજર હતા ફક્ત પરસોત્તમભાઈ સોલંકી નહીં પરંતુ તેમના દીકરી દીપુબેન તેમના દીકરા દિવ્યેશભાઈ પણ હાજર રહ્યા હતા આ એ ફોટો સાક્ષી પૂરે છે હજુ તમને કહું જૂના સંબંધ આ ડાયરો હતો 63મો જન્મદિવસ હતો પરસોત્તમભાઈ સોલંકીનો અહીં તમે જોઈ શકો છો કોણ છે માયાભાઈ આહિર છે પાછળ કોણ બેઠું છે અહીં પરસોત્તમભાઈ સોલંકી બેઠા છે અહીં તમે જુઓ એમનો ફોટો લગાવવામાં આવ્યો છે અહીં દિવ્યેશ સોલંકીનો ફોટો લગાવવામાં આવ્યો છે પરંતુ અહીં જે ઢકાઈ ગયા છે એ છે હીરાભાઈ સોલંકી એટલે કે હીરાભાઈ સોલંકી હાજર હતા પરસોત્તમભાઈ સોલંકી હાજર હતા અને પરસોત્તમભાઈના જન્મદિવસ પર માયાભાઈ આહિરે આ ડાયરો કર્યો હતો કહેવાનો અર્થ એ છે મારો વાત એ છે કે જે મુદ્દાને લઈને આજની તારીખે સમાજના લોકો સામસામે આવી જાય છે એકબીજા પર ટિપ્પણી કરવામાં આવે છે એકબીજાને દુશ્મનની નજરે જોવામાં આવે છે એકબીજા વિરુદ્ધ ઝેર સિંચવામાં આવે છે એ ન હોવું જોઈએ એક વખત એ પણ જોવું જોઈએ કે ભૂતકાળમાં તેમના સંબંધો કેવા હતા એ વાત પણ સાચી છે કે માયાભાઈ આહિરે 2017માં વિધાનસભા ચૂંટણીમાં અમરીશભાઈ ડેર માટે પ્રચાર કર્યો સમાજના છે અને આ સાથે જ એક પરિવારનો નાતો છે 2022માં પણ મદદ કરી પરંતુ સવાલ એ છે કે ભૂતકાળમાં સંબંધો તો હતા તો નેતાઓ પોતાની રાજકીય દુશ્મનીને લઈને સામે આવતા હોય છે હીરાભાઈ સોલંકી છે એ ફક્ત આ મુદ્દાને લઈને સામે નથી આવ્યા એ ભૂતકાળમાં કોળી સમાજના અઢળક મુદ્દાઓને લઈને સામે આવી ચૂક્યા છે અને વિછ્યામાં કોઈ નહોતું બોલ્યું કોઈનું મોઢું નહોતું ખુલતું કોઈ ધારાસભ્યનું એ સમયે આ હીરાભાઈ સોલંકી બોલ્યા હતા એટલે કે એમની આદત છે બોલવાની અને બોલતા રહ્યા છે પરંતુ આમાં થોડા વધુ સક્રિય જોવા મળ્યા આ જ કારણોસર કોળી સમાજ અને આહિર સમાજનો થોડો મુદ્દો થઈ ગયો પરંતુ આપણી ફરજ એ પણ છે કે સમાજમાં શાંતિનું વાતાવરણ બની રહે મહુવા રાજુલા તળાજા પટ્ટામાં પહેલા પ્રમાણે શાંતિથી લોકો પોતાનું કામ કરતા હતા એ જ પ્રકારે પોતાનું કામ કરે જે આરોપી છે તેને સજા મળશે એસઆઈટીની રચના થઈ ચૂકી છે તપાસ ચાલી રહી છે પરંતુ આ ફોટો જોયા બાદ અને તમે સમગ્ર વાત સાંભળ્યા બાદ એવું કોઈ પગલું ન લેતા
કે જેનાથી એ વિસ્તારનું વાતાવરણ બગડે. અમે એક પછી એક સમાચાર ચલાવી રહ્યા છીએ એનો મતલબ એ પણ નથી થતો કે અમે વાતાવરણ ખરાબ કરવા માંગીએ છીએ. આ વિડીયો શૂટ કરવાનો, આપની સુધી પહોંચાડવાનો મકસદ એ પણ છે કે શાંતિનું વાતાવરણ બન્યું રહે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. જેમને ખબર નથી કે આ પ્રકારનું પણ છે, ભૂતકાળમાં આવું હતું, મોટાભાગના લોકોને ખબર છે, પરંતુ જેમને ખબર નથી કે આવા સંબંધો છે એમના સુધી પહોંચાડજો. જે વ્યક્તિ, સ્થાનિક નેતાઓ ખૂબ રસ લેતા હોય અને પછી એ વિસ્તારમાં માહોલ બગડી શકે તેવો હોય, ખરાબ થઈ શકે હોય, તેમને પણ આ ફોટો બતાવજો કે ભાઈ તમે રસ લો છો પરંતુ આ પણ એક વખત જોઈ લો. ખેર, આપનો અભિપ્રાય પણ લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.